ओके, चलो चालू करिए. સો ધીસ ઇઝ થર્ડ લેક્ચર ઓફ ઉદર ચિકિત્સા. 108 નંબરના શ્લોકે આપણે આવ્યા હતા. સો 108 નંબરનો શ્લોક જેના અંદર ઉદરનાશક લેપ અને પરિષેકની વાત કરેલી છે. એકવાર ખાલી દેખી લેવાનું. દેખો કયા કયા છે. દેવદારુ પલાશ અર્ક હસ્તી પીપલી શિકૃકે સ અશ્વગંધે સગોમૂત્રે પ્રદિહ્યાત ઉદરમ સમે. દેવદારુ છે, પલાશ છે, અર્ક છે, હસ્તી પીપલી છે, શિગ્રુ છે, અશ્વગંધા છે, ગૌમૂત્ર છે. આ બધાથી એમ તમારે લેપ કરવાનો છે ઉદરવાળા પેશન્ટના અંદર. ખાલી એકવાર વાંચી લેવાનું, એક્ઝામ માટે કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. એના પછી છે ઉદરરોગના અંદર પરિષેક, ફરીએ જ વાંચી લેવાનું. આનાથી છે દેખો વૃશ્ચિકાલી વચા કુષ્ટમ પંચમૂલી પુનર્નવા ભૂતિકમના ગરમ ધાન્યે જલે પક્ત્વા અવસેચયેત પલાશમ કતૃણમ રાસનામ તદ્વત પક્ત્વા અવસેચયેત મૂત્રાણી અષ્ટ ઉદરીણામ સેકે પાને ચ યોજયેત. સો 8 પ્રકારના જે મૂત્ર બતાવ્યા છે ચરક સૂત્ર 1ના અંદર, એ અષ્ટમૂત્રનું તમે શેક પણ કરી શકો, પાન પણ કરી શકો, અને આ બધા જે ઔષધિ આપી છે એનું પણ પરિષેક અને પાન તમે ઉદરરોગના અંદર કરી શકો. જસ્ટ ખાલી ગોથ્રુ કરી લેવાનું, એક્ઝામ માટે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. એના પછી છે ઉદરરોગોના અંદર દીપનીય ઘૃતની વાત કરેલી છે. તો દેખો શું કહે છે કે વૃક્ષાણામ બહુવાતાનામ તથા સંશોધન અર્થીનામ દીપનીયાની સર્પીશી જઠરાગ્નિ ચક્ષ્મહે. શું કીધું છે કે અમુક પેશન્ટ છે કે જે વૃક્ષ છે કે જેના અંદર વાયુની પ્રધાનતા છે, કે જેમને સંશોધન જરૂરી છે. અને સંશોધન જરૂરી છે પણ શરીરના અંદર વાયુ પણ વધેલો છે. તો આવી કન્ડિશનના અંદર તમારે કેવા ઘૃત આપવાના યાદ રાખજો, દીપનીય ઘૃત આપવાના છે. બહુવાત વૃક્ષવાળી કન્ડિશન છે પણ એ જ ઉદરવાળા પેશન્ટના અંદર સંશોધનની પણ જરૂર છે. તો સંશોધન ખાનાથી કરાવવાનું, તો દીપનીય સર્પીથી કરાવવાનું, કે જેથી વાયુ ના વધે. રાઈટ, જસ્ટ ખાલી યાદ રાખલો દીપનીય સર્પી જરૂરી છે. જસ્ટ એના પછી અલગ અલગ ઘૃત છે, ખાલી નામ યાદ રાખલો. પંચકોલ ઘૃત, બરાબર. આની જે ટ્રીક છે સૌથી છેલ્લે મેં તમને કહી દે, જસ્ટ ખાલી અમને ગોથ્રુ કરી લો. પંચકોલ ઘૃત, નાગરાદી ઘૃત, નાગરાદી ચૂર્ણ આવશે આગળ ગ્રહણીના અંદર. ચિત્રક ઘૃત, હા ને, ચિત્રક ઘૃત, ચિત્રકાદી ઘૃત, દ્વિતીય ચિત્રક ઘૃત. આ બધું ક્યાં વર્ણન કરેલું છે? તો સ્વૈથોધ્યાયના અંદર વર્ણન કરેલું છે. યવાદી ઘૃત, યવનો પ્રયોગ કરેલો છે, બરાબર. તો બધા ઘૃત ખાલી હમણાં ખાલી નામ યાદ રાખલો. જ્યારે છેલ્લા લાસ્ટમાં તમને આખા જે અધ્યાયના જે ટ્રીક છે એમાંથી તમને દરેકે દરેક યોગ છે અંદર આવી જશે. ડોન્ટ વરી, જસ્ટ ખાલી તમે ટ્રીક યાદ રાખશો તો ઉદરરોગના અંદર જેટલા પણ યોગો છે બધા એના અંદર આવી જશે. ના ઉદરરોગોના અંદર વિરેચન દેખો શું કહે છે. એભી સ્નિગ્ધાય સંજાતે બલે શાંતે ચ મારુતે સ્ત્રસ્તે દોષ આશયે દધ્યાત કલ્પદિષ્ટમ વિરેચનમ. શું કહેવા માગ્યા છે કે ઘૃતના પ્રયોગથી શરીર સ્નિગ્ધ થઈ ગયું છે. જે પેશન્ટનું ઘૃતના પ્રયોગથી શરીર સ્નિગ્ધ થઈ ગયું છે, શરીરના અંદર બળ પાછું આવ્યું છે, વાયુ શાંત થઈ ગયો છે, આવા પર્સનના અંદર ખબર પડે કે દોષોનો જે આશય છે, આમાશય છે, પક્વાશય છે, આ બધું શુદ્ધ થઈ ગયું છે, ત્યારે વિરેચનનો પ્રયોગ કરવો. કલ્પસ્થાનના અંદર જે વિરેચન દ્રવ્ય આપેલા છે એ વિરેચનનો પ્રયોગ કરવો. કઈ કન્ડિશનના અંદર? ભાઈ તમે પેશન્ટનું સ્નેહપાન કર્યું તો સ્નેહપાન દ્વારા શરીર સ્નિગ્ધ થઈ ગયું છે, બળ પાછું આવ્યું છે, વાયુનું પણ શમન થઈ ગયું છે. જે દોષોના આશય છે તેથી આમાશય, પક્વાશય, એ બધા પણ જે દોષોના આશય છે એ પણ એકદમ શુદ્ધ થઈ ગયા છે. આવી કન્ડિશનને જાણીને કલ્પસ્થાનના અંદર જે પણ વિરેચન દ્રવ્ય છે એ તમારા પેશન્ટના અંદર આપવા. જસ્ટ ખાલી ગોથ્રુ કરી લેવાનું. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેફરન્સ આ પટોલ મૂલાદિ ચૂર્ણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પટોલ મૂલાદિ ચૂર્ણ. આગળ આવ્યું હતું પટોલ મૂલાદિ ક્વાથ, પટોલાદિ ક્વાથ. સો પટોલાદિ ક્વાથ હતું કુષ્ઠના અંદર. યાદ રાખજો, પટોલાદિ ક્વાથ હતું કુષ્ઠના અંદર. પટોલ મૂલાદિ ક્વાથ પણ હતું. પટોલ મૂલાદિ ક્વાથ થી મેં તમને સ્વૈથુ યાદ દેવડાવ્યું હતું. સો પટોલ મૂલાદિ ક્વાથ સ્વૈથુના અંદર આપણે એક પ્રકારનો શોથ છે ને, ઉદર પણ એક પ્રકારનો શોથ જ છે, પણ એમાં શું પટોલ મૂલાદિ ચૂર્ણ છે. આ યાદ રાખજો. સ્વૈથુના અંદર પટોલ મૂલાદિ ક્વાથ થી સ્વૈથુ યાદ રાખલો. પટોલ મૂલાદિ ચૂર્ણ છે એ ઉદરરોગના અંદર છે. શું કીધું પટોલ મૂલાદિ ચૂર્ણ વિશે ઉદરરોગના અંદર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પટોલાદિ ઇદમ ચૂર્ણમ ઉદરેશુ પ્રપૂજિતમ. પટોલાદિ ચૂર્ણ ઉદરરોગોના અંદર પૂજવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પટોલાદિ ઇદમ ચૂર્ણમ ઉદરેશુ પ્રપૂજિતમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. અલગથી પટોલાદિ જે ક્વાથ છે કુષ્ઠના અંદર બતાવ્યો છે. એમાં એવું કીધું છે કે પટોલાદિ ક્વાથ છે એ 6 દિવસના અંદર કુષ્ઠ, હૃદરોગ, વિષમ જ્વરનો નાશ કરશે. આ પણ યાદ રાખજો. ષડરાત્ર યોગા નિહંતી, એ રીતના કંઈ કરીને શ્લોક છે.
બરાબર. હૃદરોગ, વિષમ જ્વર અને કુષ્ઠ નાશ કરશે 6 રાત્રિના અંદર. કોણ? પટોલાદિક્વાત. ઇમ્પોર્ટન્ટ, કુષ્ઠના અંદર આપેલો છે. એના પછી નામ ખાલી યાદ રાખ લો. ગવાક્ષાદી ચૂર્ણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નારાયણ ચૂર્ણ, નારાયણ ચૂર્ણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, ખાસ યાદ રાખવાનું. નારાયણ ચૂર્ણના અંદર એક વસ્તુ ખાસ યાદ રાખજો. નારાયણ ચૂર્ણનો સૌથી ઇમ્પોર્ટન્ટ ઘટક દ્રવ્ય કયું? તો યાદ રાખજો, સાતલા, સ્નુહી. સાતલા મતલબ સ્નુહી. જે સ્નુહી છે એનો ઇમ્પોર્ટન્ટ ઘટક દ્રવ્ય છે નારાયણ ચૂર્ણનો. અને એ કેટલો લેવાનો છે? 4 ગણું, 4 ભાગ તમારે લેવાનો છે સાતલા. એ ઇમ્પોર્ટન્ટ. શું કીધું? એતત નારાયણ નામ ચૂર્ણ રોગ ગણાપહ. ઇમ્પોર્ટન્ટ. ન એતત પ્રાપ્ય અતિ વર્તન્તે રોગા વિષ્ણુ ઇવ અસુરા. આમાંથી 3 ક્વેશ્ચન પૂછી શકે જો આટલું આપણે જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી. નારાયણ ચૂર્ણનું મેન ઘટક દ્રવ્ય કયું? તો કે ભાઈ સ્નુહી. પૂછશે ચૂર્ણ રોગ ગણાપહ, કોના સંદર્ભમાં કીધેલું? કયું ચૂર્ણ છે કે રોગોના ગણનો નાશ કરે? ગણ એટલે સમૂહ, રોગોના સમૂહનો નાશ કરે. યાદ રાખજો, નારાયણ ચૂર્ણ. બીજો ક્વેશ્ચન પૂછશે વિષ્ણુ ઇવ અસુરા, કોના સંદર્ભમાં કીધેલું? શું કહેવા માંગે છે કે જેમ વિષ્ણુ ભગવાને રાક્ષસ અસુર લોકોનો કેમ નાશ કર્યો હતો, એ જ રીતે નારાયણ ચૂર્ણ પણ ઉદર આદિ રોગોનો નાશ કરશે, એ રીતનું કીધેલું. તો આ બંને વસ્તુ, જેમ કે વિષ્ણુથી તમે નારાયણ યાદ રાખી લેશો, નારાયણ એ વિષ્ણુ ભગવાનનો જ પર્યાય છે, રાઈટ? એ રીતના તમને યાદ રહી જશે. અને રોગ ગણાપહા, યાદ રાખજો, રોગોના ગણોનો નાશ કરે છે. હવે જે નારાયણ ચૂર્ણ છે એના ડિફરન્ટ ડિઝીઝના અંદર ડિફરન્ટ અનુપાન આપેલા છે, જે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે એકદમ ટ્રીક હારે ભણશું, રિલેટ કરીને વાંચશું તો તમને ઇઝીલી યાદ રહી જશે. દેખો શું કહે છે, તક્રેણ ઉદરી ભી. શું કહેવા માંગે છે કે ઉદર રોગોના અંદર નારાયણ ચૂર્ણ કોની હારે લેવાનું? ઉદર રોગોની હારે, તક્રની હારે રહ્યો. બરાબર. એવું તો સાઈડમાં આપણે બનાવી દઈએ તો થોડું તમને ઇઝી પડે. સો જસ્ટ ગીવ મી 5 સેકન્ડ આપો ખાલી મને તમે. ઓકે, દેખો શું કહે છે. યસ, શું કહે છે? તક્રેણ ઉદરી ભી. જો ઉદર રોગોના અંદર તમારે નારાયણ ચૂર્ણ આપવું હોય તો તક્ર હારે આપો. તો તક્રનો પ્રયોગ તો ઉદર રોગોના અંદર આપણે પહેલાં બી ભણ્યો હતો ને, વાતોદર, પિત્તોદર, કફોદર, હે ને, અલગ અલગ ઉદર રોગોના અંદર આપણે તક્રનો પ્રયોગ દેખ્યો હતો. સો ઉદર રોગોના અંદર તક્ર હારે આપો નારાયણ ચૂર્ણ. પછી દેખો શું કહે છે, ગુલ્મી ભી બદરંબુ નામ. જે ગુલ્મવાળા રોગો છે એમને નારાયણ ચૂર્ણ કોની હારે આપવાનું હોય? તો બદરંબુ હારે, બદર અંબુ. સો જસ્ટ ખાલી યાદ રાખો બગ્ગુ. અમુક લોકો બગ્ગા હોય ને, મૂર્ખ હોય, બગ્ગા હોય, આપણે એવું બોલતા હોય ગુજરાતીના અંદર, કાં તો બગ્ગો છે, મૂર્ખ છે, એમ યાદ રાખો. તો બગ્ગુ યાદ રાખો. બરાબર. તો જે બદરંબુ છે, બદરંબુ, એનો પ્રયોગ નારાયણ ચૂર્ણમાં કયા રોગના અંદર કરવાનો? તો ગુલ્મ રોગના અંદર કરવાનો. ઠીક. દેખો આગળ શું કીધું? આનદ્ધ વાતે સૂર્યા. જે આનદ્ધ વાત કે જેના અંદર વાયુ રોકાઈ ગયો છે, આ કન્ડિશનના અંદર કયું અનુપાન લેવાનું છે? સુરા. સુરા યાદ રાખજો, સુરા. તો જસ્ટ ખાલી યાદ રાખો અસુરા, અસુર યાદ રાખો, અસુર. તો આનંદ વાતના અંદર સુરા લેવાની છે, અસુર ખાલી યાદ રાખો. પછી શું કહે છે? વાત રોગે પ્રસન્નયા. વાત રોગોના અંદર કોની હારે આપવાનું? વાત રોગોના અંદર, સો વાત રોગવાળી કન્ડિશનના અંદર નારાયણ ચૂર્ણ પ્રસન્નના હારે આપવાનું, જે પ્રકારની આશાવરિષ્ઠ કલ્પના લઈ શકાય. તો યાદ રાખજો, જે પેશન્ટને વાત રોગ થયો છે એને શું રહેવાનું? હંમેશા પ્રસન્ન રહેવાનું, ખુશ રહેવાનું, તો એનું વાયુ શમન થઈ જશે, એમ યાદ રાખો. પછી શું કહે છે? વિટસંગ. જો કોઈ પેશન્ટનો વિટસંગ છે તો કોની હારે આપવાનું? દધીમંડ હારે આપવાનું. કોની હારે? દધીમંડ. આ રીતને યાદ રાખો. કોઈ પર્સનને વિટસંગ થઈ જાય, વિટસંગ એટલે કોન્સ્ટિપેશન થઈ જાય, તો શું કરવાનું? એને દમ લગાવવાનું. શું લગાવવાનું? દમ લગાવવાનું. તો દધીમંડ, આ રીતને યાદ રાખો. તો વિટસંગના અંદર દધીમંડ અનુપાન તરીકે આપવાનું. પછી શું કહે છે? દાડીમ અંબુ અભી અર્શ છે. જે અર્શવાળી કન્ડિશન છે એમાં કોની હારે આપવાનું હોય? દાડીમ અંબુ હારે આપવાનું હોય. તો જસ્ટ યાદ રાખો અર્ષદ. અર્ષદ વારસી તમને ખ્યાલ હશે, તો અર્ષદ યાદ રાખો. અર્શવાળી કન્ડિશનના અંદર દાડીમ અંબુ હારે આપવાનું હોય. પછી શું કહે છે? પરિકર્તિકા. પરિકર્તિકા રોગના અંદર શું અનુપાન કીધું? વૃક્ષામ્લ. વૃક્ષામ્લ. તો આ તો વાત આપણે જ્વરના અંદર પણ કરી હતી કે ભાઈ પાપા કે પરીને શું ગમે? અમ્લ વસ્તુઓ ગમે ને, એ રીતને યાદ રાખો. વૃક્ષામ્લ. ઠીક. ઉષ્ણાંબુ અભી અજીર્ણ કહેવા. આમાં તમને કંઈ કહેવાની જરૂર નથી. અજીર્ણવાળી કન્ડિશન હોય તો નારાયણ ચૂર્ણ કોની હારે લેવાનું? તો કે ભાઈ ઉષ્ણ જલ હારે. એ સિમ્પલ તમને યાદ રહી જશે. ઠીક. ઉષ્ણ જલ હારે લેવાનું. પછી દેખો શું કહે છે? ભગંદરે પાંડુ રોગે શ્વાસે કાસે ગલગ રહે, હૃદ રોગે ગ્રહણી દોષે કુષ્ટે મંદો અનલ જરે.
સો આ બધી કન્ડિશનના અંદર તમે નારાયણ ચૂર્ણ આપી શકો. ભગંદર છે, પાંડુરોગ છે, શ્વાસ કાસ ગલગ્રહ, હૃદયરોગ, ગ્રહણી દોષ, કુષ્ઠ, અગ્નિમંદ હોય, જ્વરવાળી કન્ડિશનના અંદર આપી શકો. આ ઇમ્પોર્ટન્ટ. દંષ્ટ્રા વિશે, મૂળ વિશે, સગરે કૃત્રિમ વિશે. ઓલમોસ્ટ વિષ આવી ગયા. દંષ્ટ્રા વિષ આવી ગયા, મૂળ વિષ આવી ગયું. જેના જે વનસ્પતિના અંદર મૂળના અંદર વિષ જેનું સેવન કરી લેવામાં આવે એનાથી જે પ્રોબ્લેમ થાય એમાં તમે નારાયણ ચૂર્ણ આપી શકો. ઘર વિષ હોય, કૃત્રિમ વિષ હોય, સો દરેક વિષના અંદર તમે નારાયણ ચૂર્ણ આપી શકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યથાર્હ સ્નિગ્ધ કોષ્ટેન પેયમિત વિરેચનમ. શરીર એવું લાગ્યું કે ભાઈ જે કોષ્ટ છે સ્નિગ્ધ થઈ ગયો છે, એના પછી નારાયણ ચૂર્ણનો વિરેચન તરીકે તમારે પ્રયોગ કરાવવાનો, એવું કીધેલું. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ, અને આનું પણ ઇમ્પોર્ટન્ટ છે. કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ? નારાયણ ચૂર્ણનો ઇમ્પોર્ટન્ટ ઘટક સાટલા છે. એના માટે એવું કીધું છે કે ચૂર્ણ રોગ ગણાપહા, વિષ્ણુ ઇવ અસુરા, અલગ અલગ અનુપાન, ઉદરોગોના હારે ઉદરોગના અંદર તક્રહારે, બગ્ગુ ગુલ્મના અંદર બદરંબુ, આનદ્ધવાત અસુર સુરાહારે, વાત રોગ થયો હોય તો પ્રસન્ન રહેવાનું, વીટસંગ કોન્સ્ટિપેશન હોય તો દમ લગાવવાનું, દધીમંડ, અર્ષદ દાઢીમ, પરિકર્તિકા પરીન અમ્લ ભાવે, અને અજીર્ણના અંદર ઉષ્ણજલ. રાઈટ. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આના અનુપાન ખાસ યાદ રાખજો. બરાબર, ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો આગળ દેખીએ. અને એક કોટેશન યાદ રાખજો, દંષ્ટ્રા વિશે, મૂળ વિશે, સગરે કૃત્રિમ વિશે. બસ આટલું યાદ રાખવાનું તમારે નારાયણ ચૂર્ણ વિશે. અને એનો અધિકાર યાદ રાખવાનો કે જે ઉદર રોગોના અંદર છે નારાયણ ચૂર્ણ, એ ઇમ્પોર્ટન્ટ. એના પછી હપુષાદી ચૂર્ણ પણ, હપુષાદી ચૂર્ણનો બીજો વર્ણન એ વાત જ ગુલ્મના અંદર પણ કરેલો. વાત જ ગુલ્મના અંદર એ હપુષાદી ચૂર્ણ નથી, ત્યાં હપુષાદી ઘૃત છે. હપુષાદી ઘૃત છે, આપણે ઓલરેડી વાત થઈ ગઈ એમ, હપુષાદી ઘૃત. રાઈટ. એને પછી નીલિન્યાદી ચૂર્ણ છે ઉદર રોગોના અંદર. નીલિન્યાદી ઘૃત તમને વાત અને કફજ ગુલ્મના અંદર પણ આપણે ઓલરેડી કરી ગયા છો. વાત અને કફજ ગુલ્મના અંદર પણ નીલિન્યાદી ઘૃતનું વર્ણન કરેલું છે. આગળ દેખીએ. આ બધા યોગોનું ચિંતા નહીં કરો. લાસ્ટમાં એક ટ્રીક હશે ને, એક ટ્રીક ખાલી યાદ રાખી લેજો, તમને ઓલમોસ્ટ બધા યોગો યાદ રહી જશે. સ્નુહી ક્ષીર ઘૃત ખાલી યાદ રાખ લો. અન્ય બધી સ્નુહી ક્ષીર છે. ચલો ઠીક, સ્નુહી ક્ષીરનો આપણે પ્રયોગ કરીએ એઝ અ વેરિએશન તરીકે. બરાબર. એના પછી દેખો શું કહે છે, ક્રમા નિર્હત દોષાણામ જાંગલ પ્રતિભોજીના દોષ શેષ નિવૃત્તિ અર્થ યોગાન વક્ષ્યામત પરમ. શું કહેવા માગે છે કે શોધન દ્વારા દોષો નીકળી ગયા છે. દોષો નીકળી ગયા પછી જાંગલ માંસ રસનું જે તે પર્સનને સેવન કરાવવાનું કે જેથી બળ પાછું આવે. શોધન કર્યા પછી એના પછી શું કરવાનું? હા, શોધન કર્યા પછી પણ થોડા દોષો છે કે જે શેષ રહેશે, બચા રહેશે. આ બધા જે દોષો જે શેષ છે એ વસ્તુઓ માટે અલગ અલગ યોગોનું વર્ણન નીચે કરેલું છે. ચલો દેખીએ કયા કયા યોગો છે. નામ ખાલી યાદ રાખવાનું. ચિત્રકાદી યોગ, વિડંગાદી યોગ, ત્રિફલાદિક્વાત. યાદ રાખજો, ત્રિફલાદિક્વાત. બરાબર. આગળ આવ્યું હતું ને, આગળ ત્રિફલાદિક્વાત પણ આવ્યું હતું, ત્રિફલાદિક્વાત પણ આવ્યું હતું, ત્રિફલાદી ચૂર્ણ પણ આવ્યું હતું, ત્રિફલા આસવ પણ આવ્યું હતું. ત્રિફલા આસવ, ત્રિફલાક્વાત, ત્રિફલાદી ચૂર્ણ, આ બધું કુષ્ઠના અંદર આવ્યું હતું. કુષ્ઠના અંદર ત્રિફલાનો પ્રયોગ વધારે બતાવ્યો. ત્રિફલા આસવ, ત્રિફલાક્વાત, ત્રિફલા ચૂર્ણ, હે ને. અહીંયા ત્રિફલાદિક્વાત અહીંયા ઉદર રોગોના અંદર પણ છે. પછી શું કહે છે, માસમ વા ભોજ્યમ સુધા ક્ષીર ઘૃતાન્વિતમ ક્ષીર અનુપાના ગોમૂત્રેણ અભયામ વા પ્રયોજિત. તો અલગ અલગ વસ્તુ અહીંયા ખોરાકના અંદર બી કીધી છે. દેખો શું કહે છે કે ઉદર રોગવાળા પેશન્ટના અંદર જાંગલ માંસ રસનો પ્રયોગ એઝ અ ભોજન તરીકે કરાવવાનું કે જેથી બળ આવે. એના પછી દેખો શું કહેવા માગે છે, હા કોની હારે તો સ્નુહી ક્ષીર અને ઘૃતની, સ્નુહી ક્ષીરની હારે તમે લઈ શકો. સ્નુહી ક્ષીર ઘૃત, સ્નુહી ક્ષીર ઘૃત એટલે જે સ્નુહીનું જે ક્ષીર છે એમાંથી જે બનેલું ઘી છે એને તમારે જાંગલ માંસ સાથે લેવાનું કીધું છે. પછી શું કીધું છે, ગોમૂત્ર હરિતકીનું વર્ણન કરેલું હોય. ગોમૂત્ર અભયા એ રીતનું છે. ગોમૂત્ર હરિતકી એકચ્યુઅલી ના કહેવાય, ગોમૂત્ર હરિતકી તમને પાંડુના અંદર આવશે. પણ જસ્ટ ખાલી યાદ રાખ લો, ગોમૂત્ર અભયાનો ખાલી પ્રયોગ અહીંયા બતાવ્યો છે, જેનું અનુપાન શું છે, ક્ષીર છે. યાદ રાખવાની કંઈ જરૂર નહીં, ખાલી ગોથરું કરી લેવાનું. ઉદર રોગોના અંદર વિભિન્ન ક્ષીર. સો આ થોડું ઇમ્પોર્ટન્ટ એક્ઝામ માટે. દેખો શું કહે છે, સપ્તાહમ માહિષમ મૂત્રમ ક્ષીરમ ચ અનન્ય ભોગ પીભેદ. એક વસ્તુ દેખો શું કીધી છે કે તમારા ઉદર રોગોના અંદર 7 દિવસ શું પાન કરવાનું છે, તો માહિષ મૂત્ર, અને એની હારે શું પાન કરવાનું છે, હા સપ્તાહમ માહિષમ મૂત્રમ ક્ષીરમ ચ અનન્ય ભોગ.
શું કીધું છે? માહિશ મૂત્રનું તમારે સેવન કરવાનું છે. એની હારે ખાલી ક્ષીર ભોજન ઉપર જ લેવાનું, બીજું કોઈ અન્ન નથી લેવાનું. કોઈ સોલિડ આઇટમ તમારે આ 7 દિવસના અંદર નથી લેવાની. અનન્નમ ભૂખ. શું લેવાનું છે? ખાલી ક્ષીર લેવાનું છે. કોની હારે? તો માહિશ મૂત્રની હારે. ખાલી 7 દિવસ લેશો તો ઉદર રોગોનો નાશ કરી લેશે. પછી દેખો શું કીધું છે? માસમ ઉષ્ટ્ર પયચ્છાગ ત્રિમાસાન વ્યોષ સંયુતાન. શું કહે છે કે તમે 1 મહિનો એક મહિનો કોનું સેવન કરશો તો ઉદરરોગ નાશ થઈ જશે? તો યાદ રાખો, ઉષ્ટ્રનું દુઃખ તો ઉદરરોગોના અંદર આપણને ખ્યાલ જ છે. એના પછી શું કીધું છે? પયચ્છાગ ત્રિમાસાન. 3 મહિના કોનો પ્રયોગ કરશો તો ઉદરરોગ નાશ થઈ જશે? તો છાગપય, અજાપય. છાગપય પ્લસ વ્યોષ ત્રિકટુની હારે લેવાનું છે. બરાબર. હવે એમ યાદ રાખો, જેમ કે અજાનું જે દૂધ છે, અજાનું દૂધ છે એ થોડું ઉદર રોગોના અંદર ઓછું કારગત છે, હા ને, જલ્દી ઇફેક્ટ ના આપે, 3 મહિના લાગે. પણ ઉષ્ટ્રનું દુગ્ધ તો શોથના અંદર બેસ્ટ કીધેલું હોય એ રીતે યાદ રાખલો. તો એ 1 મહિનાના અંદર શોથ મટાડી દે. પણ માહિશનું દુગ્ધ નથી, માહિશનું મૂત્ર છે, અને મૂત્ર તો દુગ્ધ કરતાં ઘણું ઉષ્ણ તીક્ષ્ણ આવે, તો એ વહેલા ઉદરોગ મટાડી દેશે. એમ યાદ રાખો. તો 3 મહિના, 1 મહિના અને 7 દિવસ. 3 મહિનાના અંદર કોણ ઉદરોગ મટાડશે? છાગપય અને વ્યોષ. 1 મહિનાના અંદર ઉષ્ટ્ર દુગ્ધ અને 7 દિવસના અંદર માહિશ મૂત્ર અને ક્ષીર. ઉષ્ટ્ર દુગ્ધનો આગળ પ્રયોગ સ્વૈથુના અંદર પણ આપણે ઓલરેડી ચર્ચા કરી હતી. સ્વૈથુના અંદર ઉષ્ટ્ર દુગ્ધનો પ્રયોગ કા 7 દિવસ કરો, કા પછી 1 માસ કરવાનું કીધું, કા 1 અઠવાડિયું કરો, કા 1 માસ આનો પ્રયોગ કરવાનું કીધું. ઉષ્ટ્ર દુગ્ધનો પ્રયોગ કરવાનું કીધું કે જેના અંદર કોઈ પણ પ્રકારનો લિક્વિડ કે સોલિડ ડાયટ કોઈ નથી લેવાની. અને અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા પણ કોઈ પણ પ્રકારની સોલિડ ડાયટ નથી લેવાની. એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હા, અહીંયા શું કીધું? હરિતકી સહસ્ત્રમમાં ક્ષીર અસીમમાં શિલા જતું. શું કહેવા માંગે? તમારે 1000 હરિતકીનું સેવન કરવાનું હોય. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછે, સહસ્ત્ર હરિતકીનું વર્ણન ક્યાં આપ્યું હોય? તો ઉદરોગોના અંદર આપ્યું હોય. શિલાજતુનો પ્રયોગ કીધો છે. શિલાજતુ વિધાન એના ગુગલુવા પ્રયોગે, તમે ગુગલુનો પ્રયોગ કરી શકો. શિલાજતુ ગુગલુનો પ્રયોગ એ જે સંતર્પણજન્ય રોગો છે એની ચિકિત્સાના અંદર પણ બતાવ્યું છે. ચરકસૂત્ર 23મો અધ્યાય, એના અંદર પણ ગુગલુનો શિલાજતુનો પ્રયોગ બતાવ્યો છે. શૃંગવેર આદ્રક રસપાને ક્ષીર સમોહિત. જે શૃંગવેર આદુનો જે રસ છે એને સમભાગ ગોદુગ્ધની હારે મિક્સ કરીને પેશન્ટને આપવાનું કીધું છે ઉદરોગોના અંદર. તેલ રસેન તેનેવ સિદ્ધમ દશ ગુણે નવા. શું કહેવા માંગે છે? રસ એટલે અદરકનો રસ કીધો છે. તેલથી 10 ગુણા અદરકનો રસ લઈને તમારે પેશન્ટને આપવાનો છે. તો એ અદરક 2 જગ્યાએ આવશે. એક તો અદરક સમાન તમે એક ક્ષીર લો, હે ને, જે અદરક છે, જે સૂંઠી છે એના સમાન કા તમે ક્ષીર લોન પેશન્ટને આપો, કા પછી અદરક છે તમારે 10 ગણું લેવાનું, અને બીજું શું લેવાનું? તમારે તેલ લેવાનું, અને આ મિક્સ કરી પેશન્ટના અંદર આપવાનું. આ 2 વસ્તુ અદરકનો પ્રયોગ એ ઉદરોગોના અંદર કીધેલું છે. પણ ખાસ યાદ રાખજો, સહસ્ત્ર હરિતકી 1000 હરિતકીનું સેવન કીધું છે. શિલાજતુ અને ગુગલુનો પ્રયોગ કીધો છે. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. એના પછી દેખીએ આપણે દુગ્ધ. ખાસ 3 જે દુગ્ધની વાત કરીએ ખાસ યાદ રાખજો. સહસ્ત્ર હરિતકી યાદ રાખજો, શિલાજતુ ગુગલું યાદ રાખજો, અને અદરકનો પ્રયોગ. આ શ્લોક ઘણો ઇમ્પોર્ટન્ટ છે. એની હાવ આ શ્લોકને ખાસ યાદ કરી લેજો. બરાબર. એના પછી દેખીએ દુષ્યોદરની ચિકિત્સા. દુષ્યોદર એટલે સન્નિપાત જ ઉદર રોગ. સિમ્પલ. જે સન્નિપાત ઉદર છે એનું બીજું નામ દુષ્યોદર પણ છે. શું કહે છે? દેખો, દંતી દ્રવંતી ફલજમ તેલમ દુષ્યોદરે હિતમ શુલ આનાહ વિબંધેશુ મસ્તુયુષ રસાદિભી. એક વસ્તુ ખાલી યાદ રાખવાની એમ, દુષ્યોદરના અંદર જો પેશન્ટનો શુલ આના અને વિબંધ જોવા મળે, સન્નિપાત કન્ડિશન ઉદર રોગની, અને પેશન્ટનો કોન્સ્ટિપેશન, પેશન્ટ એબ્ડોમિનલ ડિસ્ટેન્શન અને પેઇન થાય છે, તો આવી કન્ડિશનના અંદર બી વિબંધ છે ને, વિબંધના અંદર એમાં શું કરાવવું પડશે? વિરેચન કરાવવું પડશે. વિરેચન હાનાથી કરશો? તો દંતી છે, દ્રવંતી છે, આનાથી તમે વિરેચન કરશો. અને સિમ્પલ યાદ રહી જશે. દુષ્યોદરના દથી તમે દંતી અને દ્રવંતીનો દ યાદ રાખલો. સિમ્પલ. દંતી દ્રવંતીનું તમે પ્રયોગે દંતી બીજ અને દ્રવંતીના બીજમાંથી જે નીકળતું જે તેલ છે એનો પ્રયોગે તમે દુષ્યોદનના અંદર કરશો. જસ્ટ ખાલી યાદ રાખલો દંતી દ્રવંતી. ડન. એના પછી છે 155 નંબરનો શ્લોક. સરલા મધુશીઘ્રુણા બીજેભ્યો મૂલકસ્ય ચ તેલાની અભ્યંગ પાનાર્થે શૂલગ્નપી અનિલોદરે. જો વાતોદરવાળા પેશન્ટના અંદર શૂલ થાય છે તો આવા પેશન્ટના અંદર તમે અભ્યંગ કરી શકો. ગામડાના અંદર તમે દેખતા છો કોઈને પેટમાં દુખાવો થતો હોય તો લોકો શું કરે? પેચોટી કરે. અમારી બાજુ પેચોટી કે મતલબ એબડોમેન ઉપર માલિશ કરે, સિમ્પલ કહીએ તો, હા ને. અને કંઈક નાડી હોય એબડોમેનની તો એને જસ્ટ ખાલી પ્રેસ કરે, એવું કંઈક હોય છે. બસ એ જ વસ્તુ કીધી છે કે વાતોદરવાળી કન્ડિશન છે કે જ્યારે ખાલી એબડોમેનના અંદર ખાલી વાયુ છે, ગેસ ટ્રબલ છે,
એ કન્ડિશનના અંદર શું તેલ કીધા છે? સરળ યાની ત્રિવૃત, મધુ શીઘ્રુ, રાઈટ, મૂલક, આ બધા તેલ, આ બધાના તેલથી તમારે અભ્યાસ કરવાનું. એકવાર જસ્ટ ખાલી ગો થ્રુ કરી લેવાનું. કફોદરના અંદર દેખીએ, સ્તૈમિત્ય અરુચિરલ્લાસે મંદેગ્નો મદ્યપાય ચ અરિષ્ટાન દાપયેત ક્ષારાન કફસ્થ્યાન સ્થિરોદરે શ્લેષ્મણી વિલયાર્થ તુ દોષ વિષગ્વર. શું કહે છે કે ઉદર રોગવાળા પેશન્ટનું જે અબડોમેન છે હે ને, જે ઉદર છે એકદમ ભારે ભારે હોય, સ્ટીમિત એટલે ભારે ભારે હોય, જાણે ભીનું કપડું એબડોમેન ઉપર ના મૂક્યું હોય એવી તમને હેવીનેસ ફીલ થાય. પેશન્ટને અરુચિ, પેશન્ટને નોઝિયા લાઈક કમ્પ્લેન, પેશન્ટને અગ્નિમંદ છે. સો આવી બધી કન્ડિશનના અંદર શું કરવાનું? આ બધી કન્ડિશનના અંદર પેશન્ટને તમે અરિષ્ટ, કારણ કે આ બધી કન્ડિશન એક કફ દોષ ડિનોટ કર્યા છે, માટે આ બધી કન્ડિશનના અંદર શું કરવાનું? કફના વિલયન માટે તમે પેશન્ટને અરિષ્ટ આપી શકો, પેશન્ટને તમે ક્ષાર આપી શકો. આ બધું શું કરશે? કફનું વિલયન કરશે. તો કફોદરના અંદર તમે અરિષ્ટ અને ક્ષાર પણ પેશન્ટને આપી શકો, રાઈટ. કોઈ કન્ડિશન તમારે યાદ નહીં રાખવાની, જસ્ટ ખાલી યાદ રાખો કફોદરની કન્ડિશનના અંદર અરિષ્ટ અને ક્ષારનો પ્રયોગ બતાવ્યો, ધેટ્સ ઇટ. બીજું કંઈ યાદ નહીં રાખવાનું. એના પછી અલગથી ખાલી યાદ રાખો પીપલ્યાદી લવણ. યાદ રાખો પીપલ્યાદી લવણનું વર્ણન ક્યાં છે પૂછે તો ઉદર રોગોના અંદર યાદ રાખજો પીપલ્યાદી લવણ. એના પછી ક્ષાર વટિકા. ક્ષાર વિશે આપણે 3 એક યાદ રાખો. ક્ષાર વટિકા માટે શું કીધું? ક્ષાર વટિકા એ કોલ પ્રમાણ વટિકા. જે ક્ષાર વટિકાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? કોલ સમાન હોવું જોઈએ. અને ક્ષાર વટિકા કોની હારે લેવાની હોય? સંવીર સંયુતામ. સંવીર સંયુતામ, સંવીર હારે લેવાનું, એક પ્રકારની આશાવરિષ્ઠ કલ્પના છે. હવે દેખો, આગળ આપણે ભણ્યા હતા ક્ષાર ગુડિકા, આજે આપણે ભણ્યા ક્ષાર વટિકા, અને હજી કંઈ તમે આગળ ભણશો ક્ષાર ગુટિકા. સો આ ગુટિકા છે ને ગુડિકા છે, ગુડિકા. જે ક્ષાર ગુડિકા છે શોથના અંદર છે, સ્વૈથુ ચરક ચિકિત્સા 12. જે ક્ષાર વટિકા છે જલોદરના અંદર આવશે નહીં. જલોદરની ચિકિત્સા છે. દકોદર એટલે ઉદકોદર, જલોદર. અને ક્ષાર ગુટિકા છે ગ્રહણીના અંદર આવશે. કઈ રીતે યાદ રાખવાનું ભાઈ? સિમ્પલ આ રીતે યાદ રાખો. ક્ષાર વટિકા, વટિકાથી વાટકી યાદ રાખો. વાટકીના અંદર શું હોય? જલ. તો ક્ષાર વટિકા જલોદરના અંદર. ક્ષાર ગુટિકા, ગુટિકાથી ગુટકા યાદ રાખવાનું, ગુટકાને ગ્રહણ કરવાનું. અને ક્ષાર ગુડિકા તમે નહીં યાદ રાખો તો બી ચાલશે. કેમ? કારણ કે ક્ષાર વટિકા અને ક્ષાર ગુટિકા યાદ રહી ગયું, વાંધો નહીં. તો બી શોધ કેવો છે? ગુડ શોધ છે, ઘણો મસ્ત શોધ છે, એમ યાદ રાખો. તો ક્ષાર ગુડિકા શોધના અંદર કીધું હોય. વાટકીમાં શું છે? જલ છે. અને ગુટકા ગ્રહણ કરવાની, તો ગુટિકા એ ગ્રહણીના અંદર છે. કેટલા પ્રમાણમાં લેવાની છે ક્ષાર વટિકા? કોલ પ્રમાણમાં લેવાની છે. અને કોની હારે લેવાની છે? તો સૌવીર હારે લેવાની છે. આટલું યાદ રાખી લેજો. કઈ કન્ડિશનના અંદર? જલોદરની કન્ડિશનના અંદર, બરાબર. તો અહીંયા ક્ષારનું વર્ણન કરેલું છે, લવણનું વર્ણન કરેલું છે. કયું લવણ? પીપલ્યાદી લવણ, યાદ રાખી લેજો. એના પછી ઉદર રોગનાશક યવાગુનું વર્ણન કરેલું છે, જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ ખાલી વાંચી લઈએ. શું કહે છે? ભાવિતાનામ ગવામ મૂત્રે ષષ્ટિકાનામ તો તંડુલે યવાગુ પયસામ સિદ્ધા પ્રકામ ભોજયે નરમ પીબેદ ઇક્ષુ રસમ ચ અન્નુ જઠરાણામ નિવૃત્તયે સ્વસ્વસ્થાનમ વ્રજતી એવ તથા પિત્ત કફનીલા. જે વાત પિત્ત અને કફ દોષો માટે શું કીધું? એક યવાગુનું વર્ણન કરેલું. યવાગુ શું કહેવા માંગે? તમારે તંડુલ લેવાના છે અને ચોખા લેવાના છે, અને એને કોની હારે તમારે ભાવિત કરવાના છે? તો ગાયના મૂત્ર હારે તમારે એને ગરમ કરવાના છે, રાઈટ. અને આ જે આનાથી જે યવાગુ બનશે એનું તમારે પાન કરવાનું છે. ગોમૂત્ર સિદ્ધ યવાગુ, સિમ્પલ કહીએ તો. અને આ યવાગુનું પાન થઈ જાય પછી શું કરવાનું? ઇક્ષુરસનું પાન કરવાનું કીધું. ઇક્ષુરસ અનુ એટલે એના પછી તમારે ઇક્ષુરસનું પાન કરવાનું, કે જેથી વાત પિત્ત કફ દોષો જે પોતપોતાના સ્થાનમાં જતા રહેશે, એવું કીધું છે આ યવાગુના અંદર. એકવાર ખાલી ગોથ્રુ કરી લેવાનું. એના પછી દેખીએ 167 નંબરનો શ્લોક. શંખિની સ્નોહિ ત્રિવૃત દંતી ચિરબિલ્વા દીપલ્લવે શાકમ ઘાટપુરીશાય પ્રાગ ભક્ત દાપયેદ બિશક તતો અસ્મે શિથિલીભૂત વર્ચોદોષાય શાસ્ત્રવિદ દધ્યાત મૂત્રમ યુતમ ક્ષીરે દોષ શેષ હરમ શિવમ. શું કહેવા માગે છે? કે જ્યારે ઉદરવાળા પેશન્ટને ગાઢ પુરીશનો પ્રોબ્લેમ હશે, પેશન્ટને કોન્સ્ટિપેશન હશે, પેશન્ટને મળ છે શુષ્ક થઈ ગયું હશે, આવી કન્ડિશનના અંદર તમારે કેવા પેશન્ટને શાક ખવડાવવાના? તો શંખીની છે, સ્નુહી છે, ત્રિવૃત છે, દંતી છે, ચિરબિલ્વ છે, ચિરબિલ્વાદી જેટલા પણ વસ્તુઓ છે, જે પણ શાક છે એ તમારા પેશન્ટને ખવડાવવાના. ઓલમોસ્ટ અહીંયા તમને વિરેચન દ્રવ્ય જોવા મળશે, રાઈટ. આ બધા દ્રવ્યોવાળા શાક જ્યારે પેશન્ટ ખાશે, પ્રાગભક્ત એટલે ખોરાકના વહેલા આ બધી વસ્તુઓ લેવાની છે,
હે ને. ખોરાક જ્યારે પ્રોપર ખોરાક લઈને એના વહેલા તમારા શાક ખાઈ લેવાના છે, પ્રાગ ભક્ત લેવાના છે. એનાથી થશે શું, જે વર્ચ છે ને, વર્ચ જે મળ છે એ શિથિલીભૂત થશે. શિથિલીભૂત વર્ચો દોષાય, જે વર્ચ છે એ શિથિલીભૂત થશે. અને શું કરવાનું, શંખીની, સ્નુક છે, ત્રિવૃત છે, દંતી છે, આ બધું તમારે શાક ખાઈ લેવાનું. આ બધા શાકથી એવું લાગે કે જે મળ છે ઢીલો પડી ગયો છે, ત્યારે તરત શું કરી લેવાનું, દધ્યાત મૂત્રમ યુતમ ક્ષીરમ, મૂત્રની હારે મળેલું જે દૂધ છે એનું તમારે પાન કરી લેવાનું. તો જે શિથિલીભૂત જે દોષો છે, જે શિથિલીભૂત જે વર્ષ થઈ ગયું છે ઇઝીલી નીકળી જશે. જસ્ટ ખાલી યાદ રાખી લેવાનું, ગોથરું કરી લેવાનું કે ઉદરના અંદર વિબંધ હશે તો શું કરવાનું, તો આ બધાનું શાક ખાવાનું. ખાધા વહેલા ખોરાકના પ્રોપર ખોરાકના વહેલા તમારે આ બધાનું શાક ખાવાનું. શાક ખાધા પછી એવું લાગે કે ભાઈ જે વર્ચ છે એ શિથિલ થઈ ગયું છે, ત્યારે આપણે શું કરવાનું, મૂત્રની હારે ક્ષીરનું પાન કરી લેવાનું. આ રીતની ચિકિત્સા વિબંધના અંદર કીધેલી છે. એના પછી પાર્શ્વ શૂલાદિની ચિકિત્સા, એક જ ખાલી વસ્તુ યાદ રાખવાની એમાં, પણ એકવાર ખાલી શ્લોક વાંચી લઈએ. જો ઉદર શૂલવાળા પેશન્ટને પાર્શ્વ શૂલ હોય, પાર્શ્વમાં શૂલ થાય તો શું કરવાનું, પાર્શ્વ શૂલ ઉપસ્તંભ હૃદગ્રહ ચાપી મારુત જનયે દસ્યમ તમ તેલમ બિલ્વક્ષારેણ પાયેત તથા અગ્નિમંથ શોનાક પલાશ તિલનાલજે બલા કદલી અપા માર્ગ ક્ષારે પ્રત્યેક શસ્ત્રુત તૈલમ પક્ત્વા બિષક દધ્યાત ઉદરાણામ પ્રશાંતયે નિવર્તંતે ચ ઉદરીણામ હૃદગ્રહશ્ચ નિલોદ્ભવ. શું કહેવા માગે છે કે ઉદરરોગવાળા પેશન્ટના અંદર જો વાયુ પ્રતિલોમ દિશાના અંદર જઈને પાર્શ્વમાં એકઠું થાય અને પાર્શ્વમાં સ્થૂલ કરે, પાર્શ્વને સ્તંભિત કરી લે, હૃદગ્રહ કરી લે, આવી બધી કન્ડિશનના અંદર શું કરવાનું, તમારે બિલ્વક્ષારનો પ્રયોગ કરવાનો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કીધું, બિલ્વક્ષાર સિદ્ધ તેલનો તમારે પ્રયોગ કરવાનો. એક જ ખાલી યાદ રાખો, બિલ્વક્ષાર સિદ્ધ, પબ યાદ રાખો, પબ યાદ રાખો. તો પાર્શ્વશૂલના અંદર બિલ્વક્ષાર સિદ્ધ તેલનો પ્રયોગ બતાવ્યો. બાકી બધી ઔષધિ છે, અગ્નિમંત, શોનાક, પલાશ, પણ એ બધું નહીં મેળ પડે. આટલું ખાલી યાદ રાખવું. એના પછી છે ઉદરરોગોના અંદર એરંડ તેલ. દેખો શું કહે છે, કફેન વાતેન પિત્તેન તાભ્યા વાપી આવૃતે અનિલે બલિન સ્વઔષધમ યુક્તમ તેલ એરંડ જહિતમ. ઉદરરોગોના અંદર એરંડ તેલ ક્યારે હિતકારી, શ્લોક જવા દો, શ્લોક નહીં યાદ રાખવાનું, હું જેટલું કહું એટલું ખાલી યાદ રાખલો. ભાઈ એરંડ તેલ, અને જ્યારે આપણે વાત કરીએ તેલની, તો તેલ એ કયા દોષોનું શમન કરે, વાત અને કફનું શમન કરે. સિમ્પલ વસ્તુઓ, પિત્તનું શમન ના કરે, પિત્તને વધારે. સો કોઈ પેશન્ટના અંદર ઉદરરોગ એ રીતનો કે વાયુ આવૃત થયું છે અથવા તો કફ આવૃત થયું છે. ભાઈ વાયુ આવૃત થયું હશે તો કયા દોષોથી થયું હશે, પિત્ત અને કફથી થયું છે. અને કફ આવૃત થયું છે તો પિત્ત, વાત અને પિત્તથી આવૃત થયું હશે. સો એવો પેશન્ટ કે જેના પિત્ત કફ આવૃત વાત છે અથવા તો વાત પિત્ત આવૃત કફ છે, આવા પેશન્ટ, આવા ઉદર રોગવાળા પેશન્ટના અંદર તમે એરંડ તેલનો પ્રયોગ કરશો. બસ આટલું યાદ રાખો, કોઈ શ્લોક આમાં યાદ રાખવાની જરૂર નથી. આટલું મેં કીધું ખાલી યાદ રાખો. એરંડ તેલ છે, તેલ એ પિત્તને વધારે કોનું શમન કરે, વાત અને કફનું શમન કરે. તો વાત અને કફ, જે ઉદર રોગોના અંદર વાત અને કફનું આવરણ થઈ ગયું છે, આ કન્ડિશનના અંદર તમે એરંડ તેલનો પ્રયોગ કરી શકો. એના પછી છે ઉદરરોગોના અંદર નિરૂબસ્તી. દેખો શું કહે છે, સુવિરિક્તો નરો યસ્તુ પુનર્આદમા પિતો ભવેત સુસ્નિગ્ધે અમ્લ લવણે નિરૂહે ઉપાચરિત. ઘણી મસ્ત અને ઘણી સમજદાર વાત કરી લઈએ, એકદમ લોજિકલ વાત છે. શું કહેવા માંગે છે કે ઉદરરોગોવાળા પેશન્ટના અંદર સમજી લો નીચેનો પાર્ટ છે, હા, એના રેક્ટમ એનલ કેનાલવાળો પાર્ટ છે. શું કીધું છે સમજવા માટે ખાલી, કે પેશન્ટનો સુવિરિક્તો પ્રોપર વિરેચન થઈ ગયું છે. હવે પ્રોપર વિરેચન થશે તો શું થશે, બધું મળ નીચેથી નીકળી જશે. એના કારણે જે જીઆઈટીનો જે પાર્ટ છે આખો ખુલ્લો રહી જશે, ત્યાં તો કોઈ મળ હોય નહીં, એકદમ હોલો કેવિટી થઈ જશે, કારણ કે બધું મળ તો નીકળી ગયું છે. નવ પ્રોબ્લેમ શું થશે, આ જીઆઈટીની હોલો કેવિટીના અંદર વાયુ ટ્રેપ થઈ શકે છે, કારણ કે સાવ કોરો છે, સાવ ખુલ્લો છે, બધું મળ તો નીકળી ગયું છે. પુનરાદમાતિતો ભવેત, વાયુ ટ્રેપ થઈ અને પુનર્આધમાન કરી શકે, ફરી એબ્ડોમિનલ ડિસ્ટેન્શન કરી શકે વિરેચન કર્યા પછી પણ. એટલા માટે શું કીધું કે વિરેચન કર્યા પછી શું કરવાનું, સુસ્નિગ્ધ અમ્લ લવણે નિરૂહે ઉપાચરે. સ્નિગ્ધ અમ્લ અને લવણ તમારે નિરૂબસ્તી આપવાની. જેવું વિરેચન પતી ગયું પછી તમારે સ્નિગ્ધ અમ્લ અને લવણ નિરૂબસ્તી આપવાની. કેમ નિરૂબસ્તી આપવાની, કારણ કે તમે વિરેચન પછી નિરૂબસ્તી આપશો તો નિરૂબસ્તી મેનલી કોનું શમન કરશે, વાયુનું શમન કરશે. ઉપરથી પણ નિરૂબસ્તી હાનાથી આપવાની, સ્નિગ્ધ અમ્લ અને લવણ દ્રવ્યથી આપવાની. એમ તો એ વિશેષ કરીને વાયુનું શમન કરશે. એના કારણે વિરેચન પછી જે વાયુ વધે છે એ વધે નહીં, જે હાથમાં પણ વિરેચન પછી થાય છે એ નહીં થાય જો તમે નિરૂબસ્તી આપશો તો. એટલા માટે વિરેચન પછી નિરૂબસ્તીનું વર્ણન કરેલું છે. દેખો શું કહે છે, સ ઉપસ્તંભો અપી વા વાયુ આત્મા પયતી યમ નરમ તીક્ષ્ણે સક્ષાર ગોમૂત્રે બસ્તી બી ઉપાચરિત. એ જ વસ્તુ કીધેલી છે.
કે વિરેચન પછી જે જગ્યા રહી જાય છે ત્યાં વાયુ આધમાપન કરે છે. આવી કન્ડિશનના અંદર શું કરવાનું? તો તીક્ષ્ણ ક્ષાર અને ગોમૂત્રવાળી પેશન્ટને બસ્તી આપવાની. બસ્તી જ આપવાની કીધું, અહીંયા નીરુબસ્તી આની આપવાની કીધી, બરાબર. અહીંયા નીરુબસ્તી આની આપવાની કીધી. વિરેચન પછી જે આધમાપન થાય છે વાયુના કારણે, બસ એની ચિકિત્સા કીધી, બીજું કંઈ જ નથી. નવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સન્નિપાત જ ઉદર રોગના અંદર સર્પ વિષનો પ્રયોગ. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછે કે કયા રોગ માટે સર્પ વિષનો પ્રયોગ કીધો છે? તો યાદ રાખજો, ત્રિદોષ જ ઉદર રોગ. હા ને, દુષ્યોદર સન્નિપાત જ ઉદરના અંદર આનો પ્રયોગ કીધેલો છે. દેખો શું કહે છે? ક્રિયાતિવૃતે જઠરે ત્રિદોષે ચ અપ્રશામ્યતિ જ્ઞાતિન સુહ્યદો દારાન બ્રાહ્મણ નૃપતિન ગુરુન અનુજ્ઞાપ્ય ભિષક કર્મ વિદધ્યાત સંશય બ્રુવન. દેખો શું કહેવા માંગે છે, સમજી લો. એવો ખ્યાલ આવે કે ત્રિદોષ જ ઉદરરોગ પેશન્ટના છે કે જે કોઈ પણ ક્રિયાથી શાંત નથી થતો. આ કન્ડિશનના અંદર એના જે જ્ઞાતિના હોય, એના જે જાણનારા હોય પેશન્ટના, સુયદ એના જે મિત્રો હોય, એની દારા એટલે પત્ની હોય, બ્રાહ્મણ હોય, નૃપ એટલે રાજા છે અને ગુરુ છે, આ બધા લોકોને કહી દેવાનું કે ભાઈ ત્રિદોષ જ ઉદર રોગ છે જેનું શમન થવું શક્ય નથી. ઘણો સંશય છે, ઘણો ડાઉટ છે આનું શમન માટે. તો આપણે આના અંદર શું કીધું? પછી શું કહેશે કે જો તમે આની ટ્રીટમેન્ટ કરશો તો સંશય રહેશે. સંશય રહેવાનો છે કે નહીં જ માટે ડાઉટ ઓલમોસ્ટ રહેશે જો તમે ટ્રીટમેન્ટ ચાલુ કરશો તો. હા, અને ટ્રીટમેન્ટ ચાલુ કરવાના નથી તો પેશન્ટનું મૃત્યુ પાક્કું છે. આ કહી અને પેશન્ટના પાન અને ભોજનના અંદર વિષનો પ્રયોગ કરવાનો. હવે ખાસ યાદ રાખજો, અહીંયા જે વિષનો પ્રયોગ કીધો છે એના મારવા માટે નથી, એકચ્યુઅલી એની ચિકિત્સા છે. જે વિષ છે ને, વિષ એ ઘણું ઉષ્ણ તીક્ષ્ણ છે, એના અંદર પ્રમાથી ગુણ છે, આશુકારી ગુણ છે. આ બધા ગુણોના કારણે કરશે શું? તો ત્રિદોષજન્ય જે ઉદરરોગના અંદર જે દોષો છે એને વખેડી શરીરમાંથી નીકાળશે, ઉખેડી શરીરમાંથી નીકાળશે. કારણ કે વિષ કેવું છે? પ્રમાથી છે. પ્રમાથી દ્રવ્યનો મતલબ શું? કે નિજ વીર્યેણ યત દ્રવ્યમ, જે પોતાના વીર્યથી શું કરશે? જે પણ લીન દોષો છે, જે એકદમ સ્ટીક ચોટેલા દોષો છે, એમને ઉખેડી નીકાળશે. દેટ ઇઝ પ્રમાથી દ્રવ્ય. તો આ ગુણ પ્રમાથી દ્રવ્ય વિષના અંદર છે, આશુકારી ગુણ વિષના અંદર છે. એટલા માટે દેખો શું કહે છે આ ઇમ્પોર્ટન્ટ કોટેશન, એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓલરેડી પૂછાઈ ગયું છે. અક્રિયાયામ ધ્રુવો મૃત્યુ ક્રિયાયામ સંશયો ભવેત. શું કહેવા માગે છે મતલબ એ સમજો. અક્રિયાયામ ધ્રુવો મૃત્યુ, જો તમે ત્રિદોષ ઉદરવાળા પેશન્ટના અંદર અક્રિયાયામ તમે કોઈ ચિકિત્સા નહીં કરો તો મૃત્યુ પાક્કું છે, તો મૃત્યુ પાક્કું જ છે. પણ ક્રિયાયામ જો તમે ક્રિયા કરશો તો સંશય તો રહેવાનો છે ભાઈ, કંઈક ને કંઈક ડાઉટ તો રહેશે જ કે જીવશે કે મરશે. તો આપણે એક રિસ્ક લઈએ. રિસ્ક શું લેવાનું? પેશન્ટના સર્પ વિષનું પાન કરાવીએ, એના પાનના અંદર કાં એના ભોજનના અંદર મિક્સ કરીને આપણે આપી દઈએ, હે ને. એક રિસ્ક લઈએ કે સારું થઈ જાય તો, કારણ કે ચિકિત્સા નથી કરવાનો તો મરવાનો પાક્કો છે. હા, અને ચિકિત્સા કરશું તો એ ઓલમોસ્ટ ડાઉટ રહેશે કે પેશન્ટ જીવશે કે મરશે. એટલા માટે સર્પ વિષનો પ્રયોગ કીધેલો છે. તો બે ક્વેશ્ચન આમાંથી ઇમ્પોર્ટન્ટ, એક તો અક્રિયાયા ધ્રુવો મૃત્યુ ક્રિયાયા સંશયો ભવેત. કોના સંદર્ભમાં કીધેલું? યાદ રાખજો, ત્રિદોષ જ ઉદર રોગના સંદર્ભના અંદર કીધેલું. પૂછે સર્પ વિષનો પ્રયોગ અથવા તો વિષનો પ્રયોગ કયા અધ્યાયના અંદર આપેલો છે? તો ઉદર રોગોના અંદર આપેલો છે. હવે આ જે અક્રિયાયા ધ્રુવો મૃત્યુ ક્રિયાયા સંશયો ભવેત જે કોટેશન છે, આ સેમ કોટેશન તમને અલગ અલગ સંહિતાના અંદર મળશે. જેમ કે ચરકે તો ત્રિદોષજન્ય ઉદરરોગ માટે કીધું, પણ તમે જ્યારે હારિત દેખશો, તો હારિતે આ જ કોટેશન જલોદર માટે કીધું. હારિતે આ જ કોટેશન જલોદર માટે કીધું. અને સુશ્રુત અને વાઘભટ્ટે આ જ કોટેશન અશ્મરી માટે કીધું. અશ્મરી યાદ રાખજો, બરાબર. ચરકનું તો તમને ત્રિદોષ ઉદરરોગ યાદ રહી જશે, બરાબર. જલોદર હારિતે કીધું, યાદ રાખજો. હારિતે શું કીધું? જલોદર કીધું. એમ યાદ રાખો, કોઈ પર્સન હારી ગયો તો હારી ગયેલો પર્સન શું કર્યું? પાણીના અંદર ડૂબકી મારી લીધી. એમ યાદ રાખો. તો હારિતે જલોદરના અંદર આ વસ્તુ કીધી, અક્રિયાયા ધ્રુવો મૃત્યુવાળી. જ્યારે સુશ્રુત અને વાઘભટ્ટે અશ્મરીના અંદર કીધી, ખાસ યાદ રાખજો, બરાબર. એના પછી દેખીએ શું કહે છે. યસ્મિન વા કુપિતે સર્પો વિસૃજે દ્વિફલે વિષમ ભોજયેત ઉદરીણમ પ્રવિચાર્ય વિષગ્વરમ. પછી શું કહે છે? તેનાસ્ય દોષ સંઘાત સ્થિરો લીનો બીમાર ગગ વિષેણ આશુ પ્રમાથિત્વાદ આશુ ભિન્નમ પ્રવર્તતે. શું કહે છે? તમારે કેવું વિષ તમે બીજી કઈ રીતના આપી શકો? તો જે સર્પે પોતાનું વિષ ફળ ઉપર છોડ્યું છે, હે ને, ફળ ઉપર પોતાનું વિષ છોડ્યું છે, આવા ફળનું પણ તમે જે તે પેશન્ટના ખોરાક તરીકે આપી શકો છો. કામ કઈ રીતના કરશે? તો ઉદર રોગોના અંદર જે દોષ સંઘાત થાય છે,
કે જે એકદમ લીન દોષો છે, ચોટેલા દોષો છે કે જે નોર્મલ ચિકિત્સાથી નથી નીકળતા, આવા લીન દોષો માટે વિષનો પ્રયોગ કીધો છે. કેમ? યાદ રાખજો, પૂછે કે ઉદર રોગોના અંદર વિષ એ કયા ગુણોથી કામ કરે છે. યાદ રાખજો, આશુ અને પ્રમાથી ગુણોના કારણે વિષ કામ કરે છે. સેમ આ વસ્તુ આપણે રાજ્યક્ષમાં અધ્યાયના અંદર પણ ભણી ગયા. રાજ્યક્ષમાંના અંદર મધ્ય અને માંસ કયા ગુણોથી કામ કરે છે ઇમ્પોર્ટન્ટ. મધ્ય માટે શું કીધું? ઉષ્ણ, તીક્ષ્ણ, સૂક્ષ્મ અને વિશદ. આ ઇમ્પોર્ટન્ટ. જ્યારે માંસ કયા ગુણોથી કામ કરે છે? ઉષ્ણ, તીક્ષ્ણ અને લઘુ. યાદ રાખજો, ગુરુ નહીં, લઘુ માંસ અહીંયા ઇમ્પોર્ટન્ટ રાજ્યક્ષમાંના અંદર, કારણ કે અગ્નિ સાવ ડાઉન છે. તો માંસ કયા ગુણોથી કામ કરે છે? ઉષ્ણ, તીક્ષ્ણ, લઘુ. જ્યારે રાજ્યક્ષમાંના અંદર મધ્ય કયા ગુણોથી કામ કરે છે? ઉષ્ણ, તીક્ષ્ણ, સૂક્ષ્મ અને વિશદ. તો પ્રશ્ન પૂછાય, ઉદર રોગોના અંદર વિષ કયા ગુણોથી કામ કરે છે? તો આશુ અને પ્રમાથી. પ્રમાથી એટલે લીન દોષોને ઉખેડી નીકાળશે, અને આશુ એટલે ફટાફટ જે તે સ્થાને જતું રહેશે. ઓકે, ચલો તમે વિષ આપી દીધું. એના પછી શું કીધું? વિષેણ હત દોષમ તમ શીતાંબુ પરિસેચિતમ પાયેત ભિષક દુગ્ધમ યવાગુમ વા યથાબલમ. વિષ આપ્યા પછી એવું ખબર પડી કે ભાઈ દોષો ઓલમોસ્ટ બધા નીકળી ગયા છે. પછી શું કરવાનું? શીત જલથી સ્નાન કરી લેવાનું. શીતાંબુ પરિસેચિતમ, શીત જલથી સ્નાન કરી લેવાનું, જેનાથી જે વિષનો જે પ્રભાવ છે ઓછો થઈ જાય. અને એના પછી દુગ્ધ પાન કરી લેવાનું, અથવા તો યવાગુનું પાન કરાવવાનું અકોર્ડિંગ ટુ બલ. એના પછી દેખો શું શું તમે આપી શકો? ત્રિવૃત છે, મંડુક પાણી છે, આ બધાનું શાક આપી શકો. યવવાસ્તુક છે, કાલ શાક છે, આ બધાનો પ્રયોગ તમે કરી શકો. નિરમ્લ લવણમ સ્નેહ, સ્વિન્ન અસ્વિન્ન અનન્ય ભૂખ, જે આ બધા શાક છે, ત્રિવૃત છે, મંડુક પાણી છે, યવવાસ્તુક છે, કાલ શાક છે, આ બધાનો પ્રયોગ કઈ રીતના કરવાનો છે? તો આ બધા જેટલા પણ શાક છે, નિરમ્લ લવણ સ્નેહમ, આમાં કોઈ અમ્લ લવણ કે સ્નેહ નહીં નાખવાનું, ઘી તેલ નહીં નાખવાનું, મીઠું નહીં નાખવાનું, એના સિવાય તમારે ખાવાના છે, હે ને. પણ હા, સ્વિન્ન અસ્વિન્ન અનન્ય ભૂખ શું કીધું છે? કે તમે આ બધા શાક છે એને તમે બાફી પણ શકો, ના પણ બાફી શકો, તમારી મરજી. બાફીને ખાઓ તો બાફીને ખાઓ, ના બાફીને ખાઓ તો ના બાફીને ખાઓ, એ રીતનું કીધું. સ્વિન્ન એટલે સ્વેદન કરી બાફવા, અને અસ્વિન્ન એટલે ના બાફવા. તમે કોઈ પણ રીતનો એનો પ્રયોગ કરી શકો છો, બરાબર. માસમ એક તતશ્ચેવ તૃષિતમ સ્વરસમ પીબેત એવમ વિનિર્હતે દોષે શાકે માસાત પરમ તત દુર્બલાય પ્રયુંજિત પ્રાણભૃતમ કારભમ પયમ. શું કહેવા માંગે છે? કે જે તમે શાક, આ બધા શાકનું જે તમે પેશન્ટને આપશો, સૌથી પહેલાં તો વિષપાન કરાયું. વિષપાન કર્યા પછી શીતંબુથી સ્નાન કરાવવાનું છે. સ્નાન કર્યા પછી શું કરવાનું? પય અને યવાગુનું સેવન કરાવવાનું છે. એના પછી પ્રોપર શાક આપવાના છે. શાકના અંદર કોઈ પ્રકારનું ખટાશ કે મીઠું નથી નાખવાનું, સ્નેહ પણ નથી નાખવાનો. આ શાકના તમે સ્વેદિત કરી પણ શકો, નથી પણ કરી શકતા. જે રીતના તમારે આપવું હોય એ રીતના આપી શકો. આના પછી શું કીધું? શાકે માસાત પરમ તત, 1 મહિના શાક આપે પછી 1 મહિના સુધી, કઈ 1 મહિના પછી તમારે શું આપવાનું કીધું? કારભ પૈ આપવાનું કીધું. એવું લાગે કે પેશન્ટનું શરીર દુર્બળ થાય છે, હા ને, શાક સેવન પછી દોષો નીકળી ગયા છે, પણ એના પછી એવું લાગે છે કે ભાઈ પેશન્ટનું શરીર દુર્બળ થાય છે, તો એની પ્રાણની રક્ષા માટે શું કહેવા માગે છે? કે ભાઈ કારભ પૈ, કેમલ મિલ્ક ચાલુ કરાવી દો. એ રીતનું વર્ણન અહીંયા કરેલું છે, બરાબર. આટલું ખાલી યાદ રાખી લો. ઇમ્પોર્ટન્ટ શ્લોક છે એનો. એના પછી બદ્ધ ગુદોદર અને છિદ્રોદર રોગોના અંદર શસ્ત્રકર્મ ઘણું સિમ્પલ. જસ્ટ ખાલી સમજી લો દેખો શું કહેવા માંગે છે. સમજી લો કે આ એક જ મિનિટ, સમજી લો કે આ ઉદર છે, સમજી લો કે આ ઉદર છે, બરાબર. સમજી લો કે આ નાભી છે. દેખો શું કીધું? નાભીથી નીચે અને 4 અંગુલ વામ એટલે લેફ્ટ સાઈડ તમારે એક વિપાટન કરવાનું. વિપાટન એટલે એક પ્રકારનું ઇન્સિઝન લેવાનું. ઇન્સિઝન લીધા પછી શું કરવાનું? ઇન્સિઝન તમે લઈ લીધો, જેવું ઇન્સિઝન લેશો તો સ્કિન બ્રેક થશે, મસલ ટિશ્યુ, ફેટ ટિશ્યુ એ બધા કટ થશે. એના પછી અંદર શું આવશે? ઇન્ટરનલ ઓર્ગનના અંદર તમને ઇન્ટેસ્ટાઇન મળી ગઈ. ઓકે, ઇન્ટેસ્ટાઇનનો તમારે એવો ભાગ શોધવાનો કે જ્યાં છિદ્રોદર અથવા તો બધ્ધોદર હોય. તમને બધ્ધોદર મળે તો બધ્ધોદરમાં શું કરવાનું? સમજો કે ઇન્ટેસ્ટાઇન છે, સમજી લો કે ઇન્ટેસ્ટાઇન છે, તો બધ્ધોદરમાં શું કરવાનું? એક ચીરો મારવાનો ઇન્ટેસ્ટાઇન ઉપર, અને જે પણ બધ્ધોદરના જે પણ કારણભૂત હોય કે ભાઈ કેશ છે, એ બધી વસ્તુ નીકાળી દેવાની. તો બધ્ધોદર ડન. સમજી લો કે ઇન્ટેસ્ટાઇનના અંદર કોઈ છિદ્ર પડ્યું છે, તો છિદ્રનું શું કરવાનું? ઇમ્પોર્ટન્ટ. છિદ્રનું શું કરવાનું? તો એક પીપીલિકા આવે છે, પીપીલિકા. આ જે પીપીલિકા છે ને, આ પીપીલિકાના આગળ 2 કાંટા આવે છે, એ રીતના યાદ રાખલો.
રાઈટ. આ જે પીપીલિકા છે વિશેષ પ્રકારની પીપીલિકા છે કે એના આગળના જે બે ડંખ છે એ ઘણા જ તીક્ષ્ણ હોય છે. આ જે બે ડંખ છે ને આ જે ઇન્ટેસ્ટાઇનનું જે છિદ્ર છે ત્યાં તમારે લગાવવાના. અને જેવું પીપીલિકા અહીંયા બે છિદ્ર થઈ જાય પછી શું કરવાનું, પીપીલિકાનો જે આટલો પાર્ટ છે એ કટ કરી લેવાનો. અને જે બે ડંખ છે ત્યાં રહેશે. જે શું કરશે, જે ઇન્ટેસ્ટાઇનના અંદર જે છિદ્ર પ્રોપર થયું હતું, જે છિદ્ર થયું હતું છિદ્રોદરના અંદર, આ છિદ્રને એ પૂરી દેશે. આ જ વસ્તુ કરવાની. આ વસ્તુ થઈ ગઈ બધ્ધોદરનું જે કારણભૂત વસ્તુ હતી એને નીકાળી દીધું. ઇન્ટેસ્ટાઇનના અંદર ને આંત્રના અંદર જે છિદ્ર થયું હતું એને હું પીપીલિકા દ્વારા બ્લોક કરી દીધું. પછી શું કરવાનું, ચલો ઇન્ટેસ્ટાઇનનું કામ પતી ગયું. પછી શું કરવાનું, હા ઇમ્પોર્ટન્ટ, જ્યારે પણ તમે બધ્ધોદર અને છિદ્રોદરની ચિકિત્સા કરતા હોય એના પહેલાં ઇન્ટેસ્ટાઇન ઉપર ઘીનો લેપ કરી દેવાનો. એ રીતનું પણ કીધેલું છે. તો સૌથી પહેલાં ઘીનો લેપ કરવાનું કીધું છે. એના પછી બધ્ધોદરનું જે પણ કારણભૂત વસ્તુ છે એ વસ્તુને નીકાળી દેવાની. છિદ્રોદર થયું છે તો પીપીલિકા થ્રુ એ છિદ્રને બંધ કરી લેવાના, સીવન કરી દેવાનું. નવ ઇન્ટેસ્ટાઇનનું કામ પૂરું. પછી શું કરવાનું, હવે આપણે શું ઇમ્પોર્ટન્ટ કે સ્કિન છે, મસલ ટીસ્યુ છે એને સીવવાનું. તો એનું પ્રોપર સીવન કરી લેવાનું. એટલે આપણી ચિકિત્સા પૂરી. દેખીએ શું કહે છે શ્લોકના અંદર, એ જ વસ્તુ કહે છે કે ઇદમ તું શલ્ય હતૃણામ કર્મ સ્યાદ દ્રષ્ટકર્મણામ. એવા શલ્ય ચિકિત્સક કે જેને દ્રષ્ટકર્મણામ પોતાની આંખેથી આ બધું વસ્તુ દેખેલી છે એને આ વસ્તુનું શસ્ત્રકર્મ કરવાનું. કઈ રીતના કરવાનું, આ ઇમ્પોર્ટન્ટ. વામ કુક્ષી માપયિત્વા નાભી અધ ચતુરંગુલ. શું કહેવા માંગ્યા છે કે કુક્ષી એમાં પણ નાભીના નીચેના ભાગમાં, અને પણ ક્યાં, વામ ભાગમાં, લેફ્ટ સાઈડ કેટલા અંગુલ, 4 અંગુલ. તમારે 4 અંગુલ યાદ રાખજો. વામ ભાગમાં જવાનું. ત્યાં શું કરવાનું, પાટન કરવાનું. પાટન કર્યા પછી શું કરવાનું, દેખો લખ્યું વિપાટ્ય આંત્ર તતઃ પશ્ચાત વિક્ષમબદ્ધ ક્ષતાંત્રયો. ભાઈ પાટન કર્યા પછી વિક્ષ એટલે દેખવું. શું દેખવું કે ભાઈ કઈ જગ્યાએ બધ્ધોદર છે અને કઈ જગ્યાએ છિદ્રોદર છે. ક્ષતોદર એટલે છિદ્રોદર, કઈ જગ્યાએ ક્ષત થયું છે. સૌથી પહેલાં શું કરવાનું, દેખ્યા પછી સૌથી પહેલાં સર્પીનો અભ્યંગ કરવાનો. અભ્યંગ કર્યા પછી શું કરવાનું, બધ્ધોદરનું જે પણ કારણભૂત છે, કેશ આદિ છે, બધા નીકાળી દેવાનું. અથવા તો બીજું શું કીધું, હારે મૂર્છન આદ્યષ્ટ સમૂઢ આંત્રમ તચ્ચ વિમોક્ષિત. જો તમને ઇન્ટેસ્ટાઇનના અંદર મૂર્છન મળે, મૂર્છન એટલે વોલ્વુલસ ટાઈપ કન્ડિશન મળે કે પેશન્ટનું ઇન્ટેસ્ટાઇન છે આ રીતના વળી ગયું છે, પર્સનનું જે તે ઇન્ટેસ્ટાઇન વળી ગયું છે એના કારણે બ્લોક થઈ ગયું છે, વોલ્વુલસવાળી કન્ડિશન. તો એ ઇન્ટેસ્ટાઇન જે વળી ગયું છે એને સીધું કરી દેવાનું. હા, કોઈ જગ્યાએ છિદ્રોદર છે, છિદ્ર છે આંત્રના અંદર, તો શું કરવાનું, જે પીપીલિકા છે એનાથી તમારે દંશ કરાવવાનો, ડંખ મરાવવાનો. અને ડંખ લાગી ગયો એટલે જે છિદ્ર છે એ પુરાઈ જશે. બરાબર. પછી શું કીધું, બહુશ સંગૃહિતાની જ્ઞાત્વા ચિત્વા પીપીલિકાના પ્રતિયોગે પ્રવેશ્યાંત્ર પ્રેયસિવ્યેદ વ્રણમ. એકવાર ઘણી બધી, હા જો મોટું વ્રણ હોય તો શું કીધું, ઘણી બધી પીપીલિકાથી તમારે ડંખ મરાવવાનો. અકોર્ડિંગ ટુ વ્રણ તમારે ડંખ મરાવવાનો પીપીલિકાનો. પછી શું કહે છે, એકવાર પ્રોપર પીપીલિકા દ્વારા, પીપીલિકાનો જે ડંખ છે એનાથી પ્રોપર જે વ્રણ છે એકદમ સિવાઈ ગયું. પછી શું કરવાનું, જે બહારની જે મસલ ટીસ્યુ અને જે સ્કિન છે એને પછી સિવ્યેદ વ્રણ એનું સેવન કરી લેવાનું. તો આ ચિકિત્સાથી બધ્ધોદર અને છિદ્રોદરની એક જ વસ્તુ ખાલી આના અંદર યાદ રાખવાની ભાઈ, કુક્ષી નાભીના નીચે ભાગે 4 અંગુલ લેફ્ટ સાઈડ, આટલું યાદ રાખવાનું. બાકી બધું કંઈ જ યાદ નહીં રાખવાનું. બાકી બધું જસ્ટ ખાલી ગો થ્રુ. નો ડાઉટ ઇમ્પોર્ટન્ટ છે પણ ઘણું સિમ્પલ. તમને સર્જરી તમને સિમ્પલ, તમે ઇમેજિન કરો તો બી તમને યાદ રહી જાય, કંઈ છે નહીં આના અંદર. એના પછી જલોદરના અંદર શસ્ત્રકર્મ. જલોદરના અંદર શસ્ત્રકર્મના શું કરવાનું, વેધન કરવાનું. જ્યારે અહીંયા બધ્ધોદર અને છિદ્રોદરના અંદર આપણે ઇન્સિઝન લેવો પડે એટલે આમાં પાટન આવશે, રાઈટ. આમાં શું કરવાનું, પાટન કરવાનું. જ્યારે જલોદરના અંદર આપણે શું કરવાનું, ટેપિંગ કરવાનું. ને જે જલોદરનું જે પ્રોપર લિક્વિડ છે, હા, જે એબનોર્મલ લિક્વિડ એક્યુમ્યુલેટ થયો પેરિટોનિયલ કેવિટીના અંદર, એને આપણે નીકાળવાનું છે. તો એના માટે આપણે નાડી યંત્ર જોઈશે, વેધન કરાવવાનું, રાઈટ. દેખો શું કહે છે, તત્ર જાતોદકમ સર્વ ઉદરમ વ્યધયેત વિષક. જગ્યા સેમ જ કીધી, વામ પાર્શ્વે તું અધો નાભી નાડી દત્વા ચ ગાલયેત. હે ને, નાભીની અધો નીચે વામ પાર્શ્વે શું કરવાનું, એક નાડી યંત્ર એટલે કેવું, નાડી યંત્ર એટલે જે બંને બાજુએ લાઈક શું કહેવાય, પાઇપ ટાઈપ હોય, બંને સાઈડે ઓપન હોય, દેટ ઇઝ નાડી યંત્ર. દેખશો તમે સુશ્રુતના અંદર આવશે નાડી યંત્ર. તો આનો તમારે ભાઈ બંને સાઈડ ઓપન હશે તો જ જે ફ્લુઇડ છે એબડોમિનલ કેવિટીથી બહાર આવશે ને, સિમ્પલ વસ્તુ. તો તમે નાડી યંત્રનો પ્રયોગ કરવાનો. એનાથી તમારે શું કરવાનું, વેધન કરાવવાનું. હા ને, પંક્ચરિંગ કરવાનું, સિમ્પલ કહીએ તો. શું કીધું, વિશ્રાવ્યમ ચ વિમૃદ્યેદ વેષ્ટયેદ વાસસો ઉદરમ. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આ વસ્તુ મેં તમને ઓલરેડી વહેલા કીધેલી છે. દેખો શું કહે છે
કે વિશ્રાવ્યમ ચ વિમૃદ્યેત વેષ્ટયેદ વાસસો ઉદરમ. એકવાર નાડી યંત્રથી તમે વેધન કરીને ભાઈ ફ્લુઇડ બધું નીકાળી દીધું, જે પેરિટોનિયલ કેવિટીના અંદર જે ફ્લુઇડ એક્યુમ્યુલેટ હતું એ તમે નીકાળી દીધું નાડી યંત્રથી. હવે ફ્લુઇડ એક્યુમ્યુલેટ થયેલું બધું નીકાળી દીધું. હવે સમજી લો કે આ પેરિટોનિયલ કેવિટી છે અને પેરિટોનિયલ કેવિટીના અંદર ફ્લુઇડ એક્યુમ્યુલેટ થયેલું છે. હવે ફ્લુઇડને તમે નીકાળી દીધો, ફ્લુઇડ નીકળી જશે તો અહીંયા તો સ્પેસ જ રહેશે ને, અને આ સ્પેસના અંદર એની કોઈ પણ ટાઈમે વાયુ ટેપ થઈ શકે છે, વાયુ છે ટ્રેપ થઈ શકે છે. એટલા માટે શું કરવાનું, એક ઉદર વેસ્ટર્ન કરવાનું, એક કાપડ લેવાનું, કાપડથી આખા ઉદરને ટાઈટલી બાંધી દેવાનું. જેનાથી થશે શું કે જે લિક્વિડ અહીંથી નીકળ્યું છે પેરિટોનિયલ કેવિટીના અંદર અને એના કારણે જે સ્પેસ રહી છે એ સ્પેસના અંદર વાયુ ટ્રેપ ના થાય. સો ઉદર વેસ્ટર્ન ચિકિત્સા ઇમ્પોર્ટન્ટ. ઉદર વેસ્ટર્ન ચિકિત્સા જે વાતોદરના અંદર પણ કીધી, યાદ રાખજો, જલોદરના અંદર પણ કીધી, અને સૂતિકા, જ્યારે સૂતિકાની કન્ડિશન હોય તો સૂતિકાની કન્ડિશનના અંદર પણ તમારું ઉદર વેસ્ટર્ન કરાવવાનું. કારણ કે સૂતિકાની કન્ડિશનના અંદર કેવું કે ડ્યુરિંગ ડિલિવરી જેવું બાળક નીકળે છે તો બાળક નીકળવાના કારણે ગર્ભાશયના અંદર ઘણી બધી સ્પેસ થઈ જાય છે. કદાચ આ સ્પેસના અંદર વાયુ ટ્રેપ થઈ શકે છે કારણ કે ખુલ્લી જગ્યા છે, કારણ કે ઘણું બધું જે મતલબ બાળક કેટલી સાઇઝ હોય તો બાળક આખું બહાર નીકળી ગયું છે તો અંદર સારી એવી સ્પેસ રહી ગઈ છે કે જ્યાં વાયુ ટ્રેપ થઈ શકે છે. એટલા માટે તે ઉદર વેસ્ટર્ન કરાવવાનું છે કે વાયુ ટ્રેપ થઈને વાયુના વિકાર ના થાય આગળ જતા પેશન્ટના. રાઈટ. સો વાતોદર, જલોદર અને સૂતિકા અવસ્થાના અંદર ઉદર વેસ્ટરનું વર્ણન કરેલું છે. એ જ કહેવા માગે છે કે વિમૃદ્યતે વેષ્ટયેદ વાસસો ઉદર. વાસસો એટલે ક્લોથ, હે ને, કાપડથી તમારું ઉદરને વેસ્ટર્ન કરવાનું છે. તથા બસ્તી વિરેકમ મ્લાનમ સર્વચ વેષ્ટયેદ. એવું નહીં ભાઈ કે ભાઈ તમે જલોદર, તમે શું કહેવાય, તમે ટેપિંગ કર્યું, રાઈટ, તમે વ્યધન કરી અને જલ નીકાળ્યું જાતોદકનું, જલોદરનું, એવું નહીં કે ત્યારે જ તમારે ઉદર વેસ્ટર્ન કરાવવાનું. તમે પેશન્ટનું બસ્તી કરાવો, પેશન્ટનું વિરેચન કરાવો તો એના કારણે પણ જે ઉદરની જે કેવિટી છે મ્લાન થઈ જાય છે. મ્લાન મતલબ બસ્તી વિરેચન કરશો તો એમાંથી પણ સારું એવું મલ નીચેથી નીકળશે. એના કારણે શું થઈ જશે, જીઆઈટીનો પાર્ટ એ ખુલ્લો થઈ જશે. આ ખુલ્લા પાર્ટના અંદર પણ વાયુ ટ્રેપ થઈ શકે છે. એટલા માટે કીધું કે એવું નહીં કે ખાલી તમે જલોદરના અંદર ટેપિંગ કર્યું અને ઉપર તમે ઉદર વેસ્ટર્ન કરી દો, એ તો ઠીક, હારે હારે બસ્તી અને વિરેચન જેવી પ્રોસિજરના પછી પણ ઉદર વેસ્ટર્ન જરૂરી છે એવું કીધું. શું કે છે, નિસ્તૃતે લંઘિતમ પેયામ અસ્નેહ લવણ આપી બેદ. નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જલોદરના અંદર તમે ફ્લુઇડ નીકાળી દીધું વેધન કરીને નાડી યંત્રથી, પછી શું કરવાનું, ખાસ યાદ રાખજો, પેયામ અસ્નેહ લવણ આપી બેદ. પેશન્ટને પેલા લંઘન કરાવવાનું. એવું લાગે કે પેશન્ટને ભૂખ લાગી છે તો પેયાનું પાન કરાવવાનું, પણ આ પેયાના અંદર સ્નેહ અને લવણ નહીં નાખવાનું. સ્નેહ છે ગુરુ આવશે, ઓલરેડી ઉદરના અંદર અગ્નિમંદ હોય. લવણનો પણ પ્રયોગ નહીં કરાવવાનો. જે સોલ્ટ છે ફ્લુઇડને વધારે, એ મોડર્નનો આખો અલગ જ કન્સેપ્ટ સોડિયમ વાળો છે, સોડિયમ અને H2O છે. તો જસ્ટ ખાલી આપણે યાદ રાખલો કે પેયમ અસ્નેહ લવણ આપી બેદ. યાદ રાખજો, સ્નેહ અને લવણ પેયાના અંદર નથી નાખવાનું. અતઃ પરમ તું ષણમાસાન ક્ષીરવૃત્તિ ભવેન્નર ત્રિમાસાન પયસા પેયા પીબેત ત્રિશ્ચાપી ભોજયેત. શું કીધું હવે ખાસ યાદ રાખજો, જલોદરનું જે પથ્યપાલન છે, ખાસ યાદ રાખજો, જલોદરનું જે પથ્યપાલન છે કેટલા ટાઈમનું છે તો યાદ રાખજો 1 વર્ષનું પથ્યપાલન જલોદરના અંદર કીધેલું છે. કઈ રીતના એક મહિનાનું? સૌથી પહેલાં તો શું કીધું, અતઃ પરમ તું ષણમાસાન ક્ષીરવૃત્તિ ભવેન્નર. 6 મહિના તમારે શું પાન કરાવવાનું? 6 મહિના ખાલી ક્ષીરપાન કરાવવાનું. યાદ રાખો, 6 મહિના ખાલી ક્ષીરપાન. પછી શું કહે છે, ત્રીન માસાન પયસા પેયા પીબેત ત્રિશ્ચાપી ભોજેત. જે 3 મહિના છે એના પછીના 3 મહિના શું આપવાનું? તો ક્ષીરની હારે પેયા આપવાની. પછી તો શું કીધું છે, શ્યામા ક કોર દૂષમમાં ક્ષીરેણ અલવણમ ગુરુ. એના પછીના જે 3 મહિના છે તો એમાં તમારે શું આપવાનું? ક્ષીરની હારે શું આપવાનું? શ્યામાક અને કોર દૂષમ. સો ટોટલ 1, 6, 7, 8, 9, 10, 11, 12 આ ટોટલ 1 વર્ષનો આખો પ્લાન છે પથ્યનો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય, જલોદરના અંદર પથ્યપાલન કેટલા સમય સુધી કરવાનું? દેખો લખ્યું, નરહ સંવત્સરે એવ જયેત પ્રાપ્ત જલોદરે. તમે જો જલોદરના અંદર આ રીતના 1 વર્ષ સુધી પ્રોપર પથ્યપાલન કર્યું તો એ જલોદરે સાવ જતો રહેશે એવું કીધેલું. પણ 1 વર્ષનું પથ્યપાલન કઈ ઇમ્પોર્ટન્ટ, 6 મહિના, 3 મહિના, 3 મહિના, 6 મહિના સુધી ખાલી દૂધ લેવાનું, એક જ વસ્તુ. પછી 2 વસ્તુ છે અને પછી 3 વસ્તુ છે. 2 વસ્તુમાં કયું? ક્ષીર અને પેયા. અને 3 વસ્તુમાં કયું? ક્ષીર, શામક અને કોરદૂષ, જે તમારે લાસ્ટ 3 મહિના લેવાના. તો 6 મહિના, 3 મહિના એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. બરાબર. તો આ શ્લોક હતો જલોદરના અંદર શસ્ત્રકર્મનો, જેના અંદર આપણે વ્યધન કરવાનું નાડી યંત્રથી વામ પાર્શ્વ લેફ્ટ સાઈડ અધોભાગના અંદર. ચલો તો ખ્યાલ આવી ગયો. વેધન કર્યા પછી ફ્લુઇડ નીકળી ગયા પછી તમારે ઉદર વેસ્ટર્ન કરાવવાનું. સોરી,
ઉદર વેસ્ટન કરાવવાનું. ઉદર વેસ્ટન એવું નહીં કે તમે ભાઈ જલોદરવાળી કન્ડિશનના અંદર ફ્લુઇડ નીકાળ્યું છે તો જ તમે ઉદર વેસ્ટન કરો. બસ્તી વિરેચન આપ્યા પછી પણ ઉદર વેસ્ટન કરાવવાનું છે. ખોરાકમાં પથ્યપાલન કઈ રીતના કરાવવાનું છે? પેશન્ટને પહેલાં લંઘન રહેવાનું છે. જો ભૂખ લાગે તો પૈયાનું પાન કરવાનું, પણ પૈયા કેવી કે જેના અંદર સ્નેહ અને લવણ નહીં નાખવાના. પ્રોપર તમે પથ્યપાલન દેખો તો 6 મહિના પહેલાં, શરૂઆતના 6 મહિના ખાલી ક્ષીર આપવાની, એના પછીના 3 મહિના ક્ષીર અને પૈયા, અને એના પછીના 3 મહિના તમારે 3 વસ્તુ છે, ક્ષીર પ્લસ શામક પ્લસ કોરદૂષ આપવાનું. એના પછી તો શું કહે છે? ઉદર રોગોની અંદર દુગ્ધની વ્યવસ્થા. છેલ્લો શ્લોક. પ્રયોગાણામ ચ સર્વેષામ અનુક્ષીરમ પ્રયોજે દોષ અનુબંધ રક્ષાર્થ બલસ્થૈર્યાર્થમેવ ચ પ્રયોગ ઉપચિતંગાનામ હિતમ ઉદરીણામ પય સર્વધાતુ ક્ષયાર્તાનામ દેવાનામ અમૃતમ યથા. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શ્લોક. આમાંથી AR ટાઈપ ક્વેશ્ચન પૂછાવ તો પૂછી શકાય. દેખો શું કહે છે કે પ્રયોગાણામ ચ સર્વેષામ અનુક્ષીરમ પ્રયોજે. જ્યારે પણ ઉદર રોગોની તમે ચિકિત્સા કરો હંમેશા એના અનુપાનના અંદર ક્ષીરનું પાન કરાવવાનું. કેમ ભાઈ ક્ષીરનું પાન કરાવવાનું? દેખો શું કહે છે? દોષ અનુબંધ રક્ષાર્થ બલસ્થૈર્યાર્થમેવ ચ. ઉદર રોગોના અંદર જો તમે ક્ષીરનું પાન કરશો તો શું ફાયદો થશે? તો એક તો છે કે દોષોના અનુબંધની રક્ષા થશે. કોઈ દોષ છે, સમજી લો કે પિત્ત દોષ છે, પણ પિત્તની હારે વાત પણ છે અને કફ પણ વધારે આવે છે, તો ક્ષીર શું કરશે? જે અનુબંધ જે દોષો છે એની રક્ષા કરશે, એના સામે તમારા શરીરને રક્ષા આપશે. બીજા બધા દોષોના અંદર ઇન્ટરફિયર નહીં થવા દે. દોષ અનુબંધ રક્ષાર્થ અને બળ અને શરીરના સ્થૈર્યને વધારશે. બે વસ્તુ યાદ રાખો. એક તો ક્ષીર શું કરશે? શરીરનું બળ વધારશે. સેકન્ડ શું કરશે? એ દોષો સામે તમને રક્ષા કરશે. તો આ રીતના ક્વેશ્ચન પૂછાશે. જેમ કે એસર્શન હશે કે કોઈ પણ ઉદર રોગોના અંદર ક્ષીર એઝ અ અનુપાન તરીકે લેવાય છે અથવા તો લેવું જોઈએ. રીઝન હશે ઉદર રોગોના અંદર જે ક્ષીર છે એ દોષો સામે રક્ષા કરે છે, શરીરને બળ આપે છે. તો અહીંયા A અને R બોથ સત્ય છે અને જે રીઝન છે એ એસર્શનનું પ્રોપર સમર્થન કરે છે. આ રીતના AR ટાઈપ ક્વેશ્ચન આમાંથી પૂછાવ તો પૂછાઈ શકાય. પછી શું કીધું? પ્રયોગ અપચિત અંગાનામ હિતમ ઉદરીણામ પય સર્વધાતુ ક્ષયાર્તાનામ દેવાનામ અમૃતમ યથા. શું કહેવા માગે છે કે જેમ દેવો માટે અમૃત બેસ્ટ છે, દેવો માટે તો અમૃત મળી ગયું એટલે બધું મળી ગયું, એમ ઉદર રોગો માટે ઉદર રોગોના અંદર પૈ માટે શું કીધું છે કે ઉદર રોગોના અંદર જ્યારે અપચિત અંગાનામ, જ્યારે અંગો ક્ષીણ થઈ ગયા છે, સર્વધાતુ ક્ષીણ થઈ ગઈ છે, આવી કન્ડિશનના અંદર પૈ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ દેવો માટે અમૃત છે. જેટલું ઇમ્પોર્ટન્ટ દેવ લોકો માટે અમૃત છે એટલું જ ઇમ્પોર્ટન્ટ ઉદર રોગીઓવાળા પેશન્ટના અંદર જ્યારે એમનું શરીર ક્ષીણ થઈ ગયું છે, એમની ધાતુ ક્ષય થઈ ગઈ છે, એ કન્ડિશનના અંદર પૈ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, જેની તુલના એમને દેવોના અંદર અમૃત કેટલું ઇમ્પોર્ટન્ટ છે એના થ્રુ કરેલી છે. તો આ શ્લોક પણ ઇમ્પોર્ટન્ટ આવે. બરાબર. સો ઉપસંહારના અંદર આપણે શું ભણ્યા એની બધી વાત કરેલી છે કે ભાઈ હેતુ, પૂર્વરૂપ, અષ્ટાનામ, લિંગમ, વ્યાસ, સમાસત, ઉપદ્રવાન, ગર્યસ્ત્વ, સાધ્ય, સાધ્યત્વમેવ ચ, જાત, અજાત, અંબુલિંગાની, અને જાતોદક, ન જાતોદકના આપણે લક્ષણ દેખ્યા, એની ચિકિત્સા દેખી. સો બધાનું વર્ણન અહીંયા કરેલું છે, એ રીતનું કીધેલું છે. પણ એક્ઝામ માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નહીં, જસ્ટ ખાલી જાણવા માટે કે શું ઉદર રોગોના અંદર વર્ણન કરેલું છે. આજનો જે લેક્ચર છે જે લાઈવ લેશો આપણે, એના અંદર આપણે પ્રોપર આખા ઉદર રોગનું રિવિઝન કરશો. મને લાગશે કે સુશ્રુતનું કંઈ કહેવા જેવું છે તો હું તમને કહીશ. બરાબર. ચલો આજના માટે આટલું રાખીએ. ચલો બાય બાય.